સ્પીડ ઓફ 90 રેડી. આ કામે વાદીએ આંક 5થી કામચલાઉ મનાઈ હુકમની અરજી આપી જણાવેલ છે કે બોરસદ તાલુકાના બોરસદ ગામની સીમના સર્વે નંબર 637/2/ પૈકી એકર 1-02 ગુઠા આકાર ₹5.98 વાળી તથા સર્વે નંબર 647 પૈકી હેક્ટર 0-18-21 આકાર ₹2.14 વાળી જમીન વાદીના મૈયત પિતાશ્રીની શરતી વેચાણ માલિકી કબજા ભોગવટાની આવેલી છે, જેમાં વાદી ખેતી કરી ઉત્પન્ન લેતા આવેલા છે. દાવાળી જમીન વાદીના મૈયત પિતાશ્રી મંગળભાઈ પૂજાભાઈ સોલંકીએ મૂળ માલિક હાજી મોબીનાદ્દીન સરોદ્દીન મલેક પાસેથી તારીખ 25/5/1991 રોજ ₹16,001 માં શરતી વેચાણ લેખથી વેચાણ રાખેલી, જે અંગેનો શરતી વેચાણ લેખ ₹20 સ્ટેમ્પ પેપર નંબર 6987/2 ઉપર કરવામાં આવેલો છે. ત્યારથી સદર જમીનનો પ્રત્યક્ષ કબજો ભોગવટો સ્થળ ઉપર વાદીનો ચાલુ આવેલો છે. શરતી વેચાણ લેખની શરત મુજબ જમીન માલિકે વાદીના વડીલ પાસેથી શરતી ગીરોની રકમ પરત ચૂકવી જમીન પરત છોડાવેલી નથી, પરંતુ ઉલટાનું ત્યારબાદ ₹50 સ્ટેમ્પ પેપર નંબર 4999 ઉપર ફરીથી શરતી વેચાણનો કરાર તારીખ 9/8/2012 રોજ કરી આપી ₹31,000 તથા ₹8,500 લીધેલા, અને પછી ₹100 સ્ટેમ્પ પેપર નંબર 780121 ઉપર તારીખ 13/3/2009 રોજ ફરીથી શરતી વેચાણ કરાર 7 વર્ષની શરત કરી આપી કુલ ₹1,00,000 લીધેલા, એટલે કે સને 2016 સુધી વાદીના કબજા ભોગવટામાં સદર જમીન રાખવાની તથા ત્યારબાદ 18/10/2007 રોજ ₹2,00,000 તથા ત્યારબાદ તારીખ 27/8/2010 રોજ ₹3,00,000 તથા ત્યારબાદ તારીખ 13/9/2010 રોજ ₹50,000 લઈને 3 વર્ષની શરતી વધારી સને 2019 સુધી સદર જમીન કબજા ભોગવટામાં સોંપેલી. તારીખ 22/11/2010 રોજ લીધેલા, અને ત્યારબાદ તારીખ 24/1/2011 રોજ ₹10,000 લઈ કુલ ₹1,75,000 લીધેલા, અને તે અંગેનું લખાણ કરી સહીઓ પણ કરી આપેલ છે. આ રીતે સને 2019 સુધી સદર જમીન વાદીના કબજા ભોગવટામાં શરતી વેચાણ લેખથી સોંપેલ છે. તેથી શરતી વેચાણ લેખવાળી મિલકતના વાદીના મૈયત વડીલ તેના માલિક થયેલા અને વાદીના વડીલ મૈયત થતા સદર જમીનના વાદી માલિક તેમજ પ્રત્યક્ષ કબજેદાર બનેલા છે. સદર જમીનનો વેરો વગેરે વાદી ભરતા આવેલા છે, અને સ્થળ ઉપર વાદીનો કબજો ભોગવટો ચાલુ આવેલો છે. સદર મિલકતમાં પ્રતિવાદીઓને ગેરકાયદેસર કોઈ હક, હિત, સંબંધ કે લાગભાગ કે હક અધિકાર આવેલ તેમ છતાં સદર જમીનનો કબજો પડાવી લેવા પ્રતિવાદી ગેરકાયદેસર રીતે તજવીજ કરી રહેલા છે, અને પ્રતિવાદી તેમની તજવીજમાં ફાવી જાય તો વાદીને નાણાંમાં પણ બદલો વાળી ના શકાય તેવું ગંભીર પ્રકારનું પારાવાર નુકસાન જાય તેમ છે.